પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન લશ્કરે તૈયબાના આતંકવાદીઓ અને અનેક નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરી, લશ્કરનો કો-ફાઉન્ડર આમિર હમઝા અને હાફિઝ સૈયદનો પુત્ર તલ્હા સઈદ પણ હાજર હતો. આ આતંકવાદીઓ સાથે સ્ટેજ શેર કરનારાઓમાં પાકિસ્તાનના ફૂડ મિનિસ્ટર મલિક રાશિદ અહેમદ ખાન અને પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક મોહમ્મદ અહેમદ ખાનનો પણ સમાવેશ થાય છે. આ બધા 28 મેના રોજ પરમાણુ પરીક્ષણની 27મી વર્ષગાંઠ પર પંજાબમાં આયોજિત કાર્યક્રમમાં હાજર હતા. આ સમય દરમિયાન આ નેતાઓ અને આતંકવાદીઓએ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા.